સૌરાષ્ટ્રમાં હવે જંગલના રાજા સિંહે ધામા નાખતા ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવા માહોલના વચ્ચે સાવજની આ ગર્જના સંભળાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ધોરાજીના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આટાફેરા અને ગર્જનાઓને કારણે ખેડૂતોમાં ભલ ફેલાયો છે। સ્થિતિ એવી છે કે ખેડૂતોએ હવે સ્વ બચાવ માટે ફટાકડા ફોડીને જાગતા રહેવું પડે છે। આ વિષયને લઈને વિગતે વાત કરી કે કેમ ખેડૂતો માટે જંગલનો રાજા આફત બન્યો છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ધોરાજી અને બોર્ડર પરના ગામોમાં હવે સિંહોએ દસ્તક દીધી છે। ધોરાજીના કૈલાશનગર અને આસપાસના વાડી વિસ્તારોમાં રાત્રિના સમયે સિંહોની ગર્જના સંભળાતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે। આ કોઈ એક ખેડૂતની વાત નથી, પરંતુ અહીં રાતવાસો કરતા અને પિયત કરતા અનેક ખેડૂતો હવે સાવજના ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં હવે શિકારની શોધમાં જંગલી જાનવરો આવી ચડ્યા છે। ગત રાત્રે સીમમાં સિંહના અવાજો સંભળાતા ખેડૂતો એકઠા થઈને સ્વ બચાવ માટે ફટાકડા પણ ફોડ્યા હતા। ગત મોડી રાત્રે શાંત વાતાવરણમાં અચાનક સિંહની ડણક સંભળાતા દોડધામ મચી ગઈ હતી। આ વિસ્તારના ખેડૂતો અત્યારે હાલ રવિ પાકને બચાવવા રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે। ત્યાં જ હવે જંગલી જાનવરોનો ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સાંભળીએ આ વિષયને લઈને ખેડૂતોએ શું કહ્યું છે। મારું નામ જીતેશ વગર છે, ગામ મારું ધોરાજી। એક ખેડૂત પુત્ર, ખેડૂત અગ્રણી તરીકે હું રાતના આજ સાંજે 9:30 થી 9:45 ગાળામાં આવ્યો હતો। ત્યારે ભૂંડ અને રેડિયા ઢોર ગામના એના રખોલા માટે હું આવ્યો હતો, મારી ખેતીની, મારી પોતાની જમીન માટે। તો આજે મેં ભઠ્ઠો કર્યો, ખુરચી રાખીને હું બેઠો હતો। તો મેં કીધું 2-4 હુતરી બમ ફોડું, તો મેં કીધું ભૂંડ હોય કે રેડિયા ઢોર હોય તો એ નીકળી જશે કીધું। તો આજે મને સિંહની જે તાળ આવી છે આજની તારીખમાં કે હું મારી ઘીરે અચાનક મારે પણ ભાગવું મુશ્કેલ પડી ગયું છે। 4 થી 5 અવાજ મને સિંહના અવાજ આવ્યા છે એરંડામાંથી। તો આજે રાતના 1 વાગે અને 10 વાગ્યા પહેલા તો વન અધિકારી સાહેબો બહેનોને મેં ફોન કર્યો અને અધિકારીઓને મેં ફોન કર્યો, સાહેબો બહેનો બધા આવી ગયા વન વિભાગના। પણ આજે તપાસ કરી અને લોકેશન ગોતીએ છીએ। આજે રાતના 1 વાગ્યા પણ આજની તારીખમાં કે જે આગલું કોણે ઢોરનું મારણ કરેલું છે રેલના નજીકની પાટાની અંદર, અને પાછું આ સીમમાં જ જે તાળ નાખી છે મેં હુતરી બમ ફોડવાથી એટલે હું સીધો મારી ઘરે નીકળી ગયો। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। આજે કૈલાસનગર વિસ્તારની પાછળને જે વાડી વિસ્તાર છે ત્યાંથી જીતેશભાઈ વગાસિયા કરીને એક ખેડૂત છે, એમનો કોલ આવ્યો હતો કે અહીંયા સિંહનો ક્યાંય અવાજ આવે છે। આ બાબતે અમે લોકો તપાસ માટે અહીંયા આવેલા છે। શું તપાસમાં શું લાગે છે મેડમ? તપાસમાં હાલ તો જે વિસ્તારમાં એમણે અમને લોકેશન બતાવ્યું છે કે આ જગ્યાએથી અવાજ આવે તો ત્યાં અમે લોકોએ અત્યારે સમગ્ર એરિયા ચેક કર્યો છે, પણ હાલ એવું કંઈ ડાઉટફુલ જેવું લાગતું નથી। ફૂટમાર્ક અમુક જગ્યાએ મળેલા છે, પણ અત્યારે એક્ઝેક્ટ શેના ફૂટમાર્ક છે ને ખ્યાલ આવી શકતું નથી। થોડા દિવસ પહેલા આ સાઈડ મારણ કર્યું હતું, તમને એવું લાગે છે કે આ સાઈડ એવું જણાવો? ધોરાજી, જેતપુર અને એની આસપાસનો જે વિસ્તાર છે લાયન ટેરિટરીનો એરિયા છે, અને સિંહ આપણે જુનાગઢ જે સેન્ચ્યુરી છે એનાથી પણ ખૂબ નજીક છે, એટલે કદાચ એવી શક્યતા હોય કે ધોરાજી અથવા તો જેતપુરની અંદર આ રીતે એની મૂવમેન્ટ ચાલુ રહે, પણ આ વિસ્તારની અંદર ક્યારેય સ્થાયી થયેલ નથી। ખેડૂતો દ્વારા સિંહ હોવાની જાણ કરવામાં આવતા ધોરાજી વન વિભાગ પણ હરકતમાં આવ્યું હતું। આરએફઓ અને તેમની ટીમ દ્વારા મધરાત્રે જ સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન વન વિભાગને કેટલાક પશુના ફૂટમાર્ક પણ મળી આવ્યા હતા। સાંભળીએ આરએફઓ દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે। હાલ તો વન વિભાગે આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારી દીધું છે અને ખેડૂતોને રાત્રિના સમયે એકલા ખેતરમાં ન જવા અને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે। જોકે વારંવાર સિંહોના આટાફેરા અને ગર્જનાઓને કારણે ધોરાજી પંથકના ખેડૂતોમાં રાતવાસો કરવા અને પાણી વાળવા જવામાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે વન વિભાગના આ મામલે સિંહનું લોકેશન ટ્રેસ કરીને ખેડૂતોને ડરમાંથી મુક્ત કરાવી શકે છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।